નમસ્કાર 11મા ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વર્ષે અમે શિક્ષણમાં એઆઈ ટેકનોલોજીના અસરકારક ઉપયોગ વિશે ચર્ચા કરીશું। ચાલો આજે એક એવી વાત કરીએ જે શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવી શકે છે। વિચારો, ઇતિહાસનો વર્ગ એટલો મજેદાર બની જાય કે વિદ્યાર્થીઓ એને પોતાનું ફેવરિટ સબ્જેક્ટ કહેવા લાગે। હા, આજે આપણે એક એવા જ શિક્ષકની વાત કરવાના છીએ જેમણે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જાદુ ચલાવીને આ કરી બતાવ્યો। યાદ છે સ્કૂલના દિવસો? ઇતિહાસનો પીરિયડ આવે ને આપણને ઊંઘ આવવા માંડે। તારીખો, રાજા મહારાજાના નામ, બધું કેટલું બોરિંગ લાગતું નહીં? તો ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ। આ કહાની છે ગુજરાતની એક મિડલ સ્કૂલની, જ્યાં એક ટીચર પોતાના સ્ટુડન્ટ્સની ભણવામાં અરુચિને લઈને ખૂબ જ પરેશાન હતા, ખાસ કરીને ધોરણ 6 થી 8ના છોકરાઓ માટે। એમને સામાજિક વિજ્ઞાનનો વિષય આમ સાવ અલગ જ લાગતો, જાણે એમની દુનિયા સાથે એને કંઈ લેવા દેવા જ ના હોય। અને ઇતિહાસની ઘટનાઓ અને એની તારીખો યાદ રાખવી તો એમના માટે બહુ જ મોટો પડકાર હતો। પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે। એક ટીચરે નક્કી કર્યું કે બસ હવે આમ નહીં ચાલે। એમણે આ ચેલેન્જને સ્વીકારી। તો ચાલો મળીએ આ નવા જમાનાના શિક્ષકને। આ છે ગુર્જર હેમંતકુમાર, એક પ્રાથમિક શાળાના શિક્ષક। એમને સમજાઈ ગયું કે જૂની ભણાવવાની રીતો હવે કામ નહીં કરે, એટલે એમણે નક્કી કર્યું કે ઇતિહાસને જીવંત બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડશે। તો એમણે શું કર્યું? એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો સહારો લીધો અને આખા ક્લાસરૂમનો માહોલ જ બદલી નાખ્યો। ચાલો જોઈએ કે એમણે ટેકનોલોજીથી ભણાવવાની રીતને કેવી રીતે બદલી। એમણે એઆઈની મદદથી જાણે એક જાદુઈ પેટી તૈયાર કરી। એમાં શું શું હતું ખબર છે? એઆઈથી બનેલી નાની નાની ફિલ્મો જે ઇતિહાસની ઘટનાઓને આંખ સામે જીવંત કરી દે, રંગબેરંગી ઇન્ફોગ્રાફિક્સ જે અઘરી માહિતીને એકદમ સહેલી બનાવી દે, અને હા, મજા આવે એવી ઓનલાઈન ગેમ્સ અને ક્વિઝ પણ ખરી। પણ જુઓ, આ બધું કંઈ રાતોરાત નથી થયું। સૌથી પહેલાં તો હેમંતકુમારે પોતે જાતે જ આખી એઆઈ ટેકનોલોજી શીખી, એમના પોતાના સમય અને મહેનતથી। પછી એનો ઉપયોગ કરીને આ બધી મજેદાર સામગ્રી બનાવી, એને ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સામે રજૂ કરી, અને પછી આ જ્ઞાનને પોતાની પાસે ન રાખ્યું પણ ઓનલાઈન મૂકી દીધું, જેથી બીજા પણ એનો લાભ લઈ શકે। સારું, તો આટલી બધી મહેનતનું પરિણામ શું આવ્યું? સ્ટુડન્ટ્સ પર એની શું અસર થઈ? ચાલો એ જોઈએ। અને પરિણામ તો ખરેખર ચોંકાવનારું હતું। પહેલાં શું હતું? ઇતિહાસનું નામ સાંભળીને છોકરા ભાગતા, કશું યાદ ન રહેતું। પણ હવે સામાજિક વિજ્ઞાન એમનો ફેવરેટ વિષય બની ગયો। હવે એ લોકો જાતે જ રસ લઈને ભણવા લાગ્યા હતા। આ વાત તો જુઓ, વિદ્યાર્થીઓ તેમના ફ્રી સમયમાં જાતે જ શીખવા લાગ્યા। સામાજિક વિજ્ઞાન તેમનો પ્રિય વિષય બની ગયો। મતલબ કે હવે ભણતર બોજ નહીં પણ મજા બની ગયું હતું। એ લોકો પોતાની મરજીથી ફ્રી ટાઈમમાં પણ ભણવા લાગ્યા હતા। આનાથી મોટો પરિણામ શું હોઈ શકે? અને કહાણી અહીં પૂરી નથી થતી। આ શાનદાર આઈડિયા ખાલી એક સ્કૂલના ક્લાસરૂમમાં બંધ ન રહ્યો, એ તો વાયરલ થઈ ગયો। આ આઈડિયા ખાલી ઓનલાઈન જ ન ફેલાયો, પણ આજુબાજુના જિલ્લાઓ અને રાજ્યની બીજી સ્કૂલોએ પણ એમની આ રીત અપનાવવાનું શરૂ કરી દીધું। અને સૌથી સારી વાત તો એ છે કે એમણે આ બધું જ મટીરિયલ બધા માટે ઓપન કરી દીધું। એમની યુટ્યુબ ચેનલ, એમનો બ્લોગ બધું જ ફ્રી છે, જેથી કોઈ પણ ટીચર કે સ્ટુડન્ટ એનો ઉપયોગ કરી શકે। આને કહેવાય જ્ઞાન વહેંચવાનો સાચો જુસ્સો। તો અંતે સવાલ એ થાય છે કે જ્યારે એક શિક્ષકનો એક નાનકડો વિચાર હજારો લોકો માટે પ્રેરણા બને ત્યારે શું થાય? ગુર્જર હેમંતકુમારની આ કહાણી એનો જીવતો જાગતો જવાબ છે। એ બતાવે છે કે સાચા જુસ્સા અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી શિક્ષણમાં કેટલી મોટી ક્રાંતિ લાવી શકાય છે।